સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની ખાલી જગ્યા માટે પરીક્ષા રાજકોટ જિલ્લાના 25 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। જીપીએસસી દ્વારા લેવાતી પરીક્ષામાં મહિલા ઉમેદવારની અનોખી હિંમત સામે આવી છે। 2 દિવસ પહેલા જ પગમાં ફ્રેક્ચર થયું હતું। ફ્રેક્ચર થયા હોવા છતાં મહિલા ઉમેદવાર પરીક્ષા આપવા પહોંચ્યા હતા। સર્જિકલ સાધનની મદદથી મહિલા ઉમેદવાર પરીક્ષા આપવા પહોંચ્યા હતા। સ્થાનિક સ્ટાફે મદદ કરી પરીક્ષાના ખંડ સુધી પહોંચાડ્યા હતા। યુવતીએ કહ્યું કે જીવનમાં અકસ્માતીય પરિસ્થિતિ આવતી જતી હોય છે, પણ મેં મક્કમ મન સાથે પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું। જીપીએસસીની પ્રિલિમ એક્ઝામ યોજાવા જઈ રહી છે, ત્યારે એક્ઝામ પહેલા જ પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારોની લાઈન છે તે લાગેલી છે। જે દ્રશ્યો દેખાડી રહ્યા છીએ આ પરીક્ષા કેન્દ્ર ખાતેના છે કે જે આગળ ઉમેદવારો છે તે એન્ટ્રી લઈ રહ્યા છે। પોલીસ દ્વારા ચેકિંગ પણ છે તે કડકપણે કરવામાં આવી રહ્યું છે। જે લોકો પરીક્ષા દેવા આવી રહ્યા છે તેમના જે ડોક્યુમેન્ટ સહિતની જે હોલ ટિકિટ છે તે તપાસવામાં આવી રહી છે। ત્યારે દૂર દૂરથી વિદ્યાર્થીઓ છે તે રાજકોટ ખાતે પહોંચ્યા છે। રાજકોટ જિલ્લાના 25 કેન્દ્રો છે તે નક્કી કરવામાં આવ્યા છે અને 25 કેન્દ્રો ઉપર 5222 જેટલા વિદ્યાર્થીઓ છે તે આજરોજ પરીક્ષા આપવાના છે। જીપીએસસીની જે પ્રિલિમ એક્ઝામ છે તેની પરીક્ષા આપવાના છે। મહિલા છે જેમના પગની અંદર ફ્રેક્ચર છે તે છતાં તેઓ હિંમત નથી હાર્યા અને હાલ અત્યારે અહીંયા પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે। તમને પગમાં ફ્રેક્ચર છે તે છતાં તમે હિંમત નથી હાર્યા અને આજરોજ પરીક્ષા દેવા આવ્યા છો, શું કહેશો અન્ય લોકો? હા, એક્ઝામ આપવા માટે તો આવવું જ પડે। મને ફ્રેક્ચર 2 દિવસ પહેલા જ થયેલું છે, પરંતુ મેં પ્રિપરેશન કરી છે અને 2 કલાકનું જ તે પેપર છે, તો મને મારા પર કોન્ફિડન્સ છે કે હું પેપર વ્યવસ્થિત આપી શકીશ। અને આયોગની એક્ઝામ છે તે આપવું એક દરેક કેન્ડિડેટનું ડ્રીમ હોય છે, ક્લિયર કરવું જીપીએસસીનું। અને જીપીએસસી કેટલી વખત આપ આ એક્ઝામ આપી ચૂક્યા છો? મેં એક જ વખત હજી આયોગની એક્ઝામ આપી છે, એક જીપીએસસી, અને આ મારી સેકન્ડ એક્ઝામ છે, એટલે ખાસ તો મને આ એક્ઝામ આપવી જ છે। જે રીતના ઇજાગ્રસ્ત હોવા છતાં પણ તેઓ હાલ અત્યારે અહીંયા પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે અને કેન્ડિડેટ છે તે દૂર દૂરથી જે અહીંયા પરીક્ષા આપવા માટે આવી રહ્યા છે ને તે આતુર છે કે આ જીપીએસસીની જે પ્રિલિમ એક્ઝામ છે તે દેવા જઈ રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપ્પા, ઝી મીડિયા, રાજકોટ।